એક પુરુષ કે જે હર રોજ હજારો લોકોની વચ્ચે રહે છે, બધાની સાથે વાત કરે છે, રહે છે, બોલે છે, હસે છે, પણ અંદરથી ઘણો તૂટી ગયો હોય છે. અને સૌથી વધારે દુઃખવાળી વાત શું છે ખબર? કે એ અંદરથી તૂટી ગયો હોય એ આ દુનિયાને ખબર નથી હોતી. તો નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાના જય માતાજી, જય મા ખોડિયાર. અને આજના નવા વિડીયોમાં બધાયનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે પુરુષની ખામોશી વિશે. અને એ ખામોશી વિશે કે જે પુરુષને અંદરથી તોડી નાખે છે. મિત્રો, જ્યારે આપણે સ્ત્રીઓના દુઃખની વાત કરીએ ને ત્યારે હજારો લોકો સાંભળવા માટે આવશે, પણ જ્યારે પુરુષ એના દુઃખની વાત કરે તો બધા જ લોકોના મોઢે એક જ જવાબ હશે કે તમે તો પુરુષ છો, ભલા મારા જીવનમાં દુઃખ તો આવે. અરે એ પુરુષ છે તો શું માણસ નથી? એના અંદર દિલ ન હોય, એની અંદર લાગણીઓ ન હોય? એને ખોટું લાગે, એને દુઃખ લાગે. પણ બધા જ લોકો એ નાનપણથી જ્યારે પુરુષ એક બાળક હોય ને ત્યારથી જ એને મગજની અંદર એવું ફિટ કરી દીધું હોય કે નાનો દીકરો જ્યારે રોવે એટલે આખું ઘર એને એમ કહેવા માંડે, એટલે કે તું છોકરી છો કે આવી રીતે રોવે છે. અને ત્યારથી જ એ બાળકે પોતાના મગજની અંદર એવું ફિક્સ કરી નાખ્યું હોય કે જે રોવે એ માણસ કમજોર હોય છે, જે રોવે એ માણસ છોકરી હોય છે. ને આ જ બીકના કારણે બાળક તો મોટો થઈ જાય છે, પણ એની અંદર રહેલો ડર કે હું મારી લાગણીઓ કોઈકને કહીશ, કે હું કોઈકની આગળ મારે દુઃખની વેદનાને વ્યક્ત કરીશ તો આ બધા લોકો મને છોકરી કહેશે. આ ડર કોઈ દિવસ બહાર નથી જતો. અને એના કારણે પુરુષ ક્યારેય એની લાગણીઓને વ્યક્ત નથી કરી શકતો, ક્યારેય કોઈની સામે એના દુઃખની વાતને કરી નથી શકતો. અને એના કારણે એ વ્યક્તિ છે ને અંદરથી તૂટી જાય છે. અને ત્યારે શરૂઆત થાય છે પુરુષની એ ખામોશીની કે જે આખા પુરુષને તોડી નાખે છે. મિત્રો, ક્યારેક છે ને કોઈ પણ તમારા જીવનમાં પુરુષ હોય, એ તમારા ભાઈ હોય, તમારા પિતા હોય, તમારા પ્રેમી હોય, તમારા પતિ હોય, તો એની પાસે બેસજો. એને ખાલી તમે બીજું કાંઈ જ કરી શકો કે ન કરી શકો, પણ એને ખાલી એટલું કહેજો કે તમે ખરેખરમાં ખુશ છો ખરા? તમે ખરેખરમાં કેમ છો? એમ. અત્યારે તો બધા લોકો આપણે અજાણ્યા માણસને પણ પૂછીએ ને કે કેમ છો, એટલે સામેવાળો જવાબ ઈ જ આપે કે બસ એકદમ મજામાં છું. પણ તમે તમારા અંગત માણસને બેસાડીને એનો હાથ પકડીને એના માથે હાથ ફેરવીને એટલું પૂછજો કે તમે ખરેખર મજામાં છો ખરા? અડધાથી વધારે પુરુષ છે ને આટલો સવાલ સાંભળતાની સાથે જ રડવા મળશે. કારણ કે અત્યારે જેટલા પણ પુરુષ છે ને એમાંથી 90% પુરુષો દુઃખમાં છે. કોઈકને પરિવારની ચિંતા, કોઈને પ્રેમની ચિંતા, કોઈને ફાઇનાન્શિયલ ચિંતા, ઘરમાં કોઈ કામ હોય, ઘરમાં કોઈ એવો પ્રસંગ હોય અને એ પ્રસંગને પાર પાડવા માટે પુરુષ રાત દિવસ જે બહાર ચિંતા લઈને ફરતો હોય ને કે મારા પ્રસંગ એવી રીતે બહાર પડશે, એ વેદના, એ તકલીફ ખાલી એક પુરુષ જ જાણતો હોય. જ્યારે બાળકો જીદ કરે ને બાપ પાસે કે મારે આ જોશે જ પપ્પા, દીકરી કોઈ જીદ કરે કે પપ્પા મારે આ જોશે જ, એના દીકરાઓ કઈ જીદ કરે કે પપ્પા મારે આ જોશે જ, અને એ વસ્તુ એ એફોર્ડ ન કરી શકતા હોય ને એ વસ્તુ માટે એના મિત્ર સર્કલમાં ક્યાંય બેંકની લોનમાં કે કોઈની પાસે ઉછીના પૈસા લેવા માટે એ વ્યક્તિ જ્યારે કગરતો હોય ને એ વેદના, એ તકલીફ ખાલી એક પુરુષ જ જાણી શકે, સ્ત્રીઓ ન જાણી શકે. અત્યારે બધા જ લોકોએ છે ને સ્ત્રીઓના દુઃખની વાત તો કરી જ છે, બધા લોકોએ દીકરીઓના દુઃખની વાત તો કરી જ છે. દીકરીઓને કદાચ જીવનમાં તકલીફ પડતી પણ હશે, પણ પુરુષને તકલીફ નથી પડતી એવું પણ નથી. એને પણ ઘણી બધી દુઃખ અંદરથી થતું હોય છે, એને પણ ઘણા બધા શોખ હોય છે, એની પણ ઘણી બધી ઈચ્છાઓ હોય છે. પણ એના બાળકો માટે, એની પત્ની માટે, એની પ્રેમિકા માટે, એની બેન માટે કે એની દીકરીઓ માટે એની બધી ઈચ્છાઓને, એના બધા સપનાઓને, એના બધા જ એમ કહેવાય કે એના જે લાડ શોખ હોય એને એ માણસ ભૂલી જતો હોય છે. કારણ કે એના ઉપર પછી જવાબદારી આવી જતી હોય છે. બધા જ લોકોના ઘરમાં તમે જોજો, ઘર ચાલતું હશે ને તો એક દીકરાના ખંભે ચાલતું હશે, એક બાપના ખંભે ચાલતું હશે. આપણે એવું કોઈ દીકરીઓને નીચી પણ નથી ગણતા. ઘણા બધા ઘર એવા છે કે જે દીકરીઓના કારણે ચાલે છે. ઘણા બધા ઘર પરિવાર એવા છે કે વહુનાથી ચાલે છે, પણ એને પણ ત્યાં સુધી પહોંચાડવા માટે કે એની હિંમત વધારવા માટે પણ ક્યાંક ને ક્યાંક એની પાછળ પુરુષનો હાથ હોય છે. તમારી બધી માવડીઓને અને બહેનડીઓને નમ્ર વિનંતી કરું છું કે તમારા જીવનમાં પણ કોઈ પુરુષ હોય ને, એ તમારા પિતા હોય, તમારા ભાઈ હોય, તમારા પ્રેમી હોય કે પછી તમારા પતિ હોય, એનું બાવડું પકડીને એને વાલ કરીને ખાલી એટલું પૂછજો કે તમે દુઃખી તો નથી ને? પુરુષને એના જીવનમાં બીજું કાંઈ નથી જોતું હતું, ખાલી કોઈ વ્યક્તિ એનું બાવડું પકડીને એના દુઃખમાં ખાલી કોઈ ભાગીદાર બને ને, એ પછી તમને દુઃખ પણ નહીં પડવા દે. ખાલી તમે એની વાત સાંભળો, એના મનની અંદર વાત શું છે. એને એના શાંત મગજની અંદર, એના શાંત સ્વભાવની અંદર
દિલની અંદર ઘણો બધો તુફાન ચાલતો હોય છે, બધાના એમ કહેવાય સવાલોના જવાબો દેવા છે ને એને ઘણા બધા લોકોને સવાલ કરવા છે, એને ઘણું બધું કરવું છે જીવનમાં, પણ એ નથી કરી શકતો કારણ કે એની અંદર જવાબદારીઓ આવી ગઈ છે, એની અંદર સમજણ આવી ગઈ છે, અને સૌથી મોટી વાત કે એને નાનપણથી જ મગજમાં બીક આવી ગઈ છે કે હવે જો હું મારે દુઃખની વેદના કોઈની આગળ ઠાલવીશ ને તો આ બધા લોકો મને એમ કહેશે કે ભલા માણા તું છોકરી છો. એટલે બધા લોકોને નમ્ર વિનંતી કરીશ કે તમારી આસપાસ તમારા મિત્ર હોય, તમારા ભાઈ હોય, તમારા પિતા હોય, તમારા પ્રેમી હોય કે તમારા પતિ હોય, એને છે ને વાલ કરજો, પ્રેમ કરજો. અને અત્યારે ઘણા બધા લોકો છે ને મગજમાં ડિપ્રેશન લઈને ફરતા હોય છે, મગજમાં ચિંતા લઈને ફરતા હોય છે, બધાને ફાઇનાન્શિયલી ચિંતા હોય, કોઈને લોનના ઈએમઆઈની ચિંતા હોય, કોઈ ઇન્ટરેસ્ટ પર પૈસા લીધો એની ચિંતા હોય, કોઈને ઘર ચલાવવાની ચિંતા હોય, ઘણા લોકોની સેલેરી ઓછી હોય પણ જાવક વધારે હોય, લાઇટ બિલની ચિંતા હોય, એમ કહેવાય કે મોબાઈલના રિચાર્જની ચિંતા હોય, એનું રિચાર્જ કરાવવાનું હોય, નાના ભાઈનું રિચાર્જ કરાવવાનું, એની પત્નીનું રિચાર્જ કરાવવાનું, એના બાળકોનું રિચાર્જ કરાવવાનું હોય, કારણ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો થઈ ગયો, એક ઘરની અંદર 10 મોબાઈલ હોય ને, 10 મોબાઈલનું રિચાર્જ કરાવવાનો ખર્ચો ગણો ને તો આપણને મગજમાં ચિંતા આવી જાય. તો આટલી બધી ચિંતા એ વ્યક્તિ લઈને ફરતો હોય છે કે જે વ્યક્તિ કમાતો હોય છે. એટલે જો આપણી આસપાસમાં એવો વ્યક્તિ હોય ને કે જે આપણા માટે, આપણા મોજ શોખ માટે એ ચિંતા લઈને ફરતો હોય તો એને આપણે છે ને સાચા દિલથી પ્રેમ કરવો પડે, એને છે ને આપણે સાચા દિલથી એને વાલ કરવો પડે. એટલે બધા જ લોકોને નમ્ર વિનંતી કરીશ કે તમારા ભાઈઓને, તમારા પિતાને, તમારા પ્રેમીને, તમારા પતિને, બધા જ લોકોને પ્રેમ કરી લેજો. અને આ વિડીયો મારો કેવો લાગ્યો ને એ તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એની સાથે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.